तो एक महत्वना समाचार है। गोवा राजकीय अस्थिरता वधी गई है। मुख्यमंत्री मनोहर पर्रिकરના નિધનના કારણે હવે રાજકીય અસ્થિરતા વધી છે। હવે તેમના બાદ કોણ સીએમ બનશે તે હવે મુખ્ય સવાલ ચર્ચાઈ રહ્યો છે તમામ જગ્યાએ। વિધાનસભા સ્પીકર પ્રમોદ સાવંતનું નામ અત્યારે જે યાદી છે તેમાં સૌથી વધારે આગળ છે। ત્યારે આ મામલે મોટો નિર્ણય ભાજપ લઈ શકે છે તો ગઠબંધન સહયોગીનું પણ અહીંયા સમર્થન છે। तो खूब ज मोटा समाचार के मनोहर पर्रिकर के जेमनी घणा समयथी तबियत नथी सारी तेमनुं निधन थयुं छे त्यारे हवे तेमना गया पछी गोवामां राजकीय अस्थिरता प्रवर्ती छे। त्यारे 4 वखत तेओ मुख्यमंत्री रही चूक्या अने हवे तेमना पछी तेमना निधन बाद मुख्यमंत्री कोण बनशे गोवामां ते अत्यारे सौना मनमा प्रश्न उठी रह्यो छे। तो मनोहर पर्रिकરના નિધન બાદ ગોવામાં રાજકીય સંકટ આવી પડ્યું છે। ગોવાના મુખ્યમંત્રીને લઈ અને ભાજપની મેરેથોન બેઠક યોજાઈ જેમાં ભાજપ એમજીપી નેતાઓ સાથે નીતિન ગડકરીની ચર્ચા કરાઈ છે। સીએમની રેસમાં સ્પીકર પ્રમોદ સાવંતનું નામ અત્યારે મોખરે છે। કોંગ્રેસે ગઈકાલે સરકાર બનાવવાનો પ્રસ્તાવ પણ આપ્યો હતો તો ભાજપની સ્પષ્ટ બહુમતી નથી છતાં પણ તેમને પ્રધાન સીએમ બનાવ્યા છે। तो आज तमाम चर्चा करवामां आवी छे आ बाबते के सीएम कोण बनशे। आ विषे वधु वातचीत करवा माटे संवाददाता हितेन विठलाणी अमारी साथे जोड़ाई रह्या छे। जे हितेन, जे प्रकारे अत्यारे निधन थयुं छे मनोहर पर्रिकरनुं ने तेओ 4 वखत मुख्यमंत्री रही चूक्या छे परंतु हवे तेमना पछी सीएम कोण बनशे ते अंगे हवे शुं चर्चा चाली रही छे, शुं कहेशो? बिल्कुल गई काले જ્યારે मनोहर पर्रिकरનું નિધન થયું ત્યારબાદ જે હિસાબે તેમની નિધનની ખબર આવતા જ 1 કલાકની અંદર કોંગ્રેસે જે હિસાબે ગોવાના રાજ્યપાલ છે મૃદુલજી તેમને ફરી એકવાર અપીલ કરી કે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે અને मनोहर पर्रिकरનું જે હિસાબે નિધન થયું છે ત્યારબાદ કોંગ્રેસ એક સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને અત્યાર સુધી દેખાઈ રહી છે જેથી કોંગ્રેસને સરકાર બનાવવા માટે એક મોકો આપવામાં આવે। 48 કલાકની અંદર કોંગ્રેસે 2 વાર ગોવાના રાજ્યપાલને જે છે તે પ્રસ્તાવ આપ્યો હતો પણ હજુ સુધી રાજ્યપાલ તરફથી કોઈ પણ નિર્ણય લેવામાં નથી આવ્યો। પણ ક્યાંક ને ક્યાંક જો નજર કરે તો અત્યારે સંકટ તો નથી બીજેપીની સરકાર ઉપર કારણ કે ગઠબંધનની સરકાર પાસે અત્યારે જે છે તે 21નો આંકડો છે, બહુમતનો આંકડો છે। બહુમત માટે 19 બેઠકો જોઈએ છે અને બીજેપીના 12 વિધાયકો છે, ધારાસભ્યો છે, જે સાથી ગઠબંધન પાર્ટી છે ગોવા ફોરવર્ડ પાર્ટી તેના 3 ધારાસભ્યો છે એટલે આમ 15, એમજીપીના 3 ધારાસભ્યો છે 18 અને નિર્દલીય 3 ધારાસભ્યો છે આમ 21 ટોટલ 21નો આંકડો બીજેપી પાસે છે પણ છે જેથી બીજેપીની સરકારમાં કોઈ સંકટ નથી પણ મુખ્યમંત્રીનો ચહેરો કોણ રહેશે તેના ઉપર બીજેપીની સરકાર જે છે તે નિર્ભર કરે છે કારણ કે જ્યારે સરકાર બની હતી તે દરમિયાન સાથી પક્ષોએ અને નિર્દલીય ધારાસભ્યોએ નીતિન ગડકરી પ્રભારી હતા તે વખતના બીજેપીના ગોવાના તેમની સમક્ષ એક જ નામ રાખ્યું હતું કે અગર मनोहर पर्रिकरને ફરી એકવાર બીજેપી જે છે અગર મુખ્યમંત્રી બનાવે છે તો જ આ તમામ લોકો તો જ અમે તમામ લોકો બીજેપીને સરકાર બનાવવા માટે સમર્થન આપીશું, બીજેપીને નહીં પણ मनोहर पर्रिकरને समर्थन आपीशुं। એટલે ક્યાંક ને ક્યાંક मनोहर पर्रिकर ના નિધનથી બીજેપીને સૌથી મોટી ખોટ થઈ છે તેવું કહી શકાશે કારણ કે એક એવા સાધારણ વ્યક્તિ હતા કે જેના નામ પર સરકાર બની હતી, બીજેપી પાસે પૂર્ણ બહુમત હતી નહીં અને તેમના નામ પર સરકાર બનવાથી ક્યાંક ને ક્યાંક બીજેપી હવે સંકટમાં જરૂર આવી છે। આનંદ ફાનંદમાં ગઈકાલે જ રાત્રે જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જે છે તે ચૂંટણીના માહોલમાં પોતાનું મતદાર સંઘ મૂકીને પણજી પહોંચ્યા હતા, ગોવા પહોંચ્યા હતા અને રાતભર તેમને મેરેથોન બેઠક જે છે તે ગોવા ફોરવર્ડ પાર્ટી અને એમજીપી મહારાષ્ટ્ર ગૌમતક પાર્ટી સાથે જે છે તે લગાતાર બેઠકો કરી હતી તેમાં 3 ઇન્ડિપેન્ડન્ટ એમએલએ જે પાર્ટી વતી ગુજરાત યુનિટ વતી અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વતી સ્વર્ગસ્થ मनोहरजीને શ્રદ્ધાંજલિ અર્પું છું। પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકો ચાલી રહી છે, આજે બીજો દિવસ છે ત્યારે સૌપ્રથમ 2 મિનિટનું મૌન સ્વર્ગસ્થ पर्रिकरजीના આત્માને ચીર શાંતિ મળે એમના માટે ચૂંટણી સમિતિની અમારી કમિટી અને જિલ્લા સમિતિએ મૌન પાળીને
સદગત આત્માને પરમ કૃપાળુ પરમાત્મા પરમ ગતિ પ્રાપ્ત કરાવે એવી પ્રાર્થના કરેલ. પરીકરજી એક એવા વ્યક્તિત્વ, પ્રામાણિક વ્યક્તિત્વ, આઈઆઈટી કરી અને કોઈ મુખ્યપ્રધાન થયા હોય તો એવા પહેલાં એ પરીકરજી હતા. એ અમારું પણ ગૌરવ છે. રક્ષામંત્રી તરીકે સર્જિકલ સ્ટ્રાઇક જ્યારે એમની જવાબદારી હતી ત્યારે સહીને કરી. કમિટમેન્ટ સાથે કામ કરનાર, ન માત્ર ગોવા પૂરતા પણ સમગ્ર ભારતના રાજનીતિમાં એક પ્રેરણા આપી શકે એવું ઉમદા વ્યક્તિત્વ એ ભારતે અને ખાસ કરીને ગોવાએ ગુમાવ્યું છે. સાદગી, નિખાલસતા અને સરળતા નો પર્યાય એટલે મનોહર પરીકરજી. તે કહેતા કે મારે રાજકારણમાં આવવાનો કોઈ ઈરાદો ન હતો, મને કોઈ દોરી ગયું અને હું નદીમાં તરી ગયો. એવું વ્યક્તિત્વ હવે આપણી વચ્ચે નથી રહ્યું. ત્યારે એમણે કરેલા કામો, એમણે કંડારેલી કેડી એ સૌની વચ્ચે છે. ત્યારે મને એવું લાગે છે કે બધી જ પાર્ટીઓએ, બધા જાહેર જીવનમાં કામ કરતા લોકોએ મનોહર પરીકરજીએ એ ગોવામાં ને દેશમાં જે પ્રકારે સેવા આપી છે એ કેડી આપણે ચાલી શકીએ. પરમ કૃપાળુ પરમાત્મા એમને આત્માને પરમ ગતિ આપે, ચીર શાંતિ આપે. એમના પરિવાર ઉપર જે આપત્તિ આવી પડી છે એમને સહન કરવાની શક્તિ પણ આપે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત યુનિટ એ સમગ્ર પરિવારની સાથે છે, સમગ્ર દેશ એમની સાથે છે. એક શોક પ્રસ્તાવ પણ અમે આ ચૂંટણી સમિતિમાં પારિત કર્યો છે. આપ સૌને એની હમણાં કોપી મળી જશે. ફરી એકવાર ગુજરાત વતી પરીકરજીના આત્માને હું નતમસ્તકે વંદન કરીને શ્રદ્ધાંજલિ અર્પું છું. જીતુભાઈ, એક ફરિયાદ કરવામાં આવી છે આજે જે ચૂંટણી સમિતિની જે બેઠકો થઈ રહી છે તેના સંદર્ભમાં.